મિત્રો હવે અહીંયાથી સીડીઓ છે 100 જેટલી ઉપર ચડવાની. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમે બધા કેમ છો? મજામાં જશો? આજે અમે બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. તો અમે જઈએ છીએ એક મંદિરે. તો બ્લોગમાં બન્યા રહેજો. એક મસ્ત મંદિર છે, તમને દેખાડીશ. આખો બ્લોગ જોજો તો મજા આવી જશે. બરાબર ને મમ્મી? હા, સરસ મજાનું કેવું છે અમે બધું બતાવીશું. હા, તો અહીંયા અમદાવાદથી ગાંધીનગરથી થોડું આગળ છે. તો અમે નીકળીએ છીએ. અત્યારે 10 વાગ્યા છે. તો ચાલો ચલો. ચાલો. ગાઈસ, થોડી વાર અહીંયા અમે બાઇકને શ્વાસ લેવા માટે થોડી ઊભી રાખીએ. રસ્તામાં ઊભા અહીંયાથી થોડું 10 કિલોમીટર જેટલું. બાઇકની શ્વાસ નહીં, મારી શ્વાસ લેવા માટે. હા, તો મમ્મી થોડો થાક લાગ્યો છે. સરખા જ છીએ. હા, મારે તો થોડો શ્વાસ લેવો પડે ને. હા, તે વાંધો નહીં. હવે અહીંયાથી થોડુંક જ દૂર હોય એટલે આવી જશે. અરે પગમાં બધું હા, તો ચાલો ના, થોડી વાર આરામ કરો પછી. હા, તો થોડી વાર પછી જઈએ. અમે પહોંચી ગયા છીએ લોકેશન પર અને ત્યાંથી થોડું આમ આગળ જવાનું છે એટલે મંદિર આવશે. પણ અહીંયા એક વોટર પાર્ક છે, જો મેં તમને વિડીયોમાં દેખાડ્યો છે. આ જુઓ, અહીંયા વોટર પાર્ક છે સપના સૃષ્ટિ. ત્યાંથી અંદર જવાય. અને મમ્મી આવી તું? હા, આવી ગઈ. તો અહીંયાથી થોડું આગળ જઈએ. અહીંયા જંગલ જેવું છે, મસ્ત મજાનું મંદિર છે. તમને દર્શન કરાવું, દર્શન કરી લેજો. ચાલો નીકળીએ. તો મિત્રો, અમે નીકળી ગયા છીએ. થોડું 400 મીટર જેટલું ચાલવાનું છે અને બહુ બધો ઝાડ છે, જો પાછળ તમને દેખાતો હોય. તો અહીંયાથી આમ આગળ જવાનું. હા, મમ્મી જો બોલ. અને હું ઢાળ છે, એ પડી જાઉં તો આટકું ના રહ્યું છે. કોડ ની કઈ મૂકી અરે કઈ છે? ત્યાં સામે બી ઢાળ ચડવાનું હોય. મિત્રો, હવે અહીંયાથી સીડીઓ છે 100 જેટલી ઉપર ચડવાની. અને આ જો મમ્મી ચાલતી ચાલતી આવે. ચાલ જલ્દી. તો ચાલો આપણે ઉપર જઈએ. અહીંયા ઉપર ચડીશું હવે. ચાલ ચાલો મમ્મી, આ પકડીને જા મમ્મી. હા, બહુ દૂર છે. શંકર ભગવાનનું મંદિર છે. તમને દર્શન કરાવ્યું, તમે બ્લોગમાં જોજો, મજા આવશે. બહુ દૂર છે, થોડું 400 મીટર. હા જો, કરણ ને મમ્મી બી આવે. અને આ હું જાઉં ઉપર. ફાઇનલી મિત્રો, આપણે મંદિરે પહોંચી ગયા છીએ. અને આ જોઈ લો મંદિર. અને આપણે દર્શન કરાવી દઈએ. તમને પણ દર્શન કરાવી દઉં છું. આપણે દર્શન કરીને પછી તમને આના વિશે જણાવું. આ જોઈ લો. હા જો, શંકર ભગવાન છે એ બાજુ, નંદી છે. આપણે દર્શન કરી લઈએ. મમ્મી જો કઈક કે અહીંયા શિવલિંગ છે બરફ વાળું. ત્યાં સિમેન્ટનું બનાવેલું છે, પણ ત્યાં જે અમરનાથ છે ત્યાં બરફનું શિવલિંગ છે. અહીંયા એ રીતનું બનાવેલું છે. શંકર ભગવાન છે. અહીંયા આમ ભગવતી શિવ પાર્વતીજીની છે આઈડી. અને અહીંયા વિઘ્નહર્તા ગણપતિ દાદાની છે. આ રાધા કૃષ્ણ છે. આ શંકર ભગવાનની મૂર્તિ છે બંને. ના, અમરનાથ ધામના જે સ્થાપક છે એમની મૂર્તિ છે. મિત્રો, અહીંયાથી ગુફા છે, એ અંદર જઈને જોઈશું શું છે. બરાબર, તો તમને દેખાડું છું. આ જો, અહીંયાથી અંદર જવાનું છે. દ્વારદશ જ્યોતિર્લિંગ છે અંદર. તો અહીંયાથી અંદર જોઈએ. આ ગણપતિ દાદાની મૂર્તિ છે. આ હનુમાનજીની મૂર્તિ છે. અહીંયા શિવલિંગ છે. આ એક ગુજરાતનું જે જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. આ સોમનાથનું છે, એનું શિવલિંગ છે શંકર ભગવાન. આ જે શિવલિંગ છે એ મલ્લિકાર્જુનનું છે અને આંધ્રપ્રદેશમાં આવેલું છે. એ જ્યોતિર્લિંગમાંનું એક છે. આ જે શિવલિંગ છે એ મહાકાલેશ્વરનું છે, મધ્યપ્રદેશ, ઉજ્જૈન. હજુ અહીંયાથી આગળ જવાનું છે.
આ જે શિવલિંગ છે એ ઓમકારેશ્વરનું છે, મધ્યપ્રદેશ. બીજું મધ્યપ્રદેશનું શિવલિંગ એ નીચે મસ્ત બનાવી છે, તો મસ્ત જોરદાર છે, મસ્ત. મમ્મી આવે તો જો આ એમ નહીં આવવાનું ગેટ અંજેમ. આ વૈદ્યનાથનું મંદિર છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે. આ જે શિવલિંગ છે એ ભીમશંકર નું મહારાષ્ટ્રનું શિવલિંગ છે. આ એક બીજું શિવલિંગ છે જે રામેશ્વરમમાં આવેલું છે, જે તમિલનાડુ. આ નાગેશ્વર શિવલિંગ છે, આ જો. અને આ જે ગુજરાતમાં આવેલું છે. આ જે શિવલિંગ છે એ કાશીનું છે, ઉત્તર પ્રદેશ વારાણસીમાં આવેલું છે. આ જો ત્રંબકેશ્વરનું શિવલિંગ છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે. હર હર બોલે, હર હર મહાદેવ. શિવલિંગ છે એ કેદારનાથનું છે અને જે ઉત્તરાંચલમાં આવેલું છે, હિમાલય. દર્શન કરી લો બધા. કેદારનાથ ના જવાય તો અહીંયા આવી જજો અમરનાથ ધામ પર. આ દુષ્મેશ્વરનું શિવલિંગ છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે. આ જો લો. તો મિત્રો, તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી લીધા. કેવા હતા કહેજો કમેન્ટમાં. અને બહુ સરસ છે, એકદમ મજા આવી જાય એવા મંદિરો. બધા શિવલિંગના દર્શન કરી લીધા. તો હવે આગળ જોઈશું આપણે શું છે. બરાબર, મસ્ત ગાય બનાવેલી છે, મસ્ત. હા જો, અને નીચે શિવલિંગ છે. દૂધનો અભિષેક કરવો હોય તો 10 રૂપિયાનો સિક્કો, નોટ નહીં, 10 રૂપિયાનો સિક્કો. અહીંયા 10 રૂપિયાનો સિક્કો નાખશું ને તો અહીંયા એક શિવલિંગમાં દૂધ પડશે. આ દૂધનો અભિષેક કરવો હોય તો. અલે અલે અલે, મમ્મી તો જો. આ જો ભગવાન ઉભા છે. આ જો કાચિંડો ચડી રહ્યો છે ઉપર. હાથ ફેરવી દીધો છે આપણે. નાના બાળકો આવ્યા હોય અને એમને મતલબ ગેમ બેમ ને રાઇડ્સ કરાવી હોય તો અહીંયા એક અંદર છે, ત્યાંથી અંદર જવાનું. એટલે આ બધું અંદર છે. કેવી કેવી રાઇડમાં બેસવું છે એ બધું જ આ જોઈ લો. બધું નાના બાળકો માટે જ છે. આ જો છોકરાઓ રમે છે રાઇડ, બેઠા ને બધા. તો મિત્રો, પાછળથી કેવી દેખાય જોવું તમને મંદિર કેવું દેખાય. અને ગુફા પણ જો આ છે, આ ગુફા અને આમ મંદિર એ જોઈ લો. ત્યાં અહીંયાથી આમ ફરી અને પછી આપણે આગળ જઈશું. બરાબર, તમે બીલીનું ઝાડ ના જોયું હોય તો હું તમને દેખાડું. આ જો બીલીપત્ર જે શંકર ભગવાનને ચડાવે છે એ આ બીલીનું ઝાડ છે. અને રુદ્રાક્ષનું ઝાડ બી ના જોયું હોય તો આ જો, આ રુદ્રાક્ષનું ઝાડ છે. આ જો, આ લખેલું જ છે અહીંયા, રુદ્રાક્ષનું ઝાડ છે. અને ત્રિમુખી બીલીપત્રનું ઝાડ જોવું હોય તો આ ત્રિમુખી બીલીપત્રનું ઝાડ છે. જો મિત્રો, આ જે જમ્મુ કાશ્મીર રાજ્ય છે એમાં જે બાબા અમરનાથની જે પવિત્ર સ્થળ છે, ત્યાં જે બરફની જે શિવલિંગ બનાવેલું છે એના એક ભસ્મ નીકળે છે, શ્વેત ભસ્મ, જે આપણે ગુજરાતમાં અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. આ જે મંદિર છે ત્યાં એક શિવલિંગ દેખાતું હશે તમને. એની પૂજા ઉપાસના કરવા માટે અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. તો આપણે ત્યાં ના જઈ શકતા હોય તો આપણે અહીંયા આવીને દર્શન કરી શકીએ છીએ અને આશીર્વાદ લઈ શકીએ છીએ. જુઓ મંદિર. અને પછી આપણે દર્શન તો કરી લીધા છે. અને આપણે કોઈ ના જઈ શકતું હોય તો 12 જ્યોતિર્લિંગ અહીંયા મૂકેલા જ છે, તો અહીંયા તેમના દર્શન કરી શકાય છે. મિત્રો, હવે બૂટ પહેરી લીધા છે ને હવે નીકળીએ, નીચે ઉતરીએ સીડીઓથી અને પછી જઈશું બાઇક જોડે. ચાલો. તો મિત્રો, હવે સીડીઓ ઉતરવાનું ચાલુ કર્યું છે. હા જો, આ સીડીઓ તમને પહેલાં દેખાડી હતી. હવે નીચે ઉતરીએ છીએ સીડીઓથી, પછી આગળ જઈએ. અને આપણે આવતા હતા ત્યારે અહીંયા બધું કામ ચાલુ હતું, કેમ કે શિવરાત્રિ આવે છે, મહાશિવરાત્રિ. શિવરાત્રિના દિવસે બહુ મોટો મહોત્સવ થાય છે અહીંયા. બહુ બધી પબ્લિક આવે છે દર્શન કરવા. તો તમારે આવવું હોય તો તમે બી આવી જજો. મજાનું છે, જોવા જેવું છે. અને 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે તો જોવા જેવું જ છે. તો આવી જવાનું. નજીક જ છે, ગાંધીનગરથી 20-25 કિલોમીટર દૂર છે. અને અમરનાથ ધામ છે. આ જોઈએ
અમદાવાદથી કંઈક 45-50 કિલોમીટર જેટલું થાય છે અને ગાંધીનગરથી 25 કિલોમીટર જેટલું થાય છે. તો આવા જેવું જ છે અને ફેમિલી જોડે આવશો તો બહુ મજા આવશે. અને નાના છોકરાઓ માટે પણ છે અહીંયા બધું અને સારું છે. બહુ આમ શાંતિ જેવું લાગે, આમ મજા આવે. વાતાવરણ બી સારું છે. આજુબાજુ જુઓ, કંઈ શોર નહીં, કોઈ સાધનનો અવાજ નહીં, કંઈ જ નહીં. સીધું મંદિર જ છે. તો મિત્રો પેલા ટીમ્બુરવાના પાન જોયા છે જેની બીડી બને છે અને એનું એક ફળ આવે છે ટીમ્બુરવું. તો એ મમ્મીને ભાવે છે તો હું લેવા જાઉં છું. ટેમ્બુરવ ટેમ્બુરવ હા, જોજે રગડી ના જાય. ટેસ્ટ કર મમ્મી કરાયો કર. એ છે આ જ છે, એ જ છે એમ કહું છું. હા એ જ છે. તો મિત્રો અમને રસ્તામાં કાકડી મળી ગઈ હતી. તો 20 રૂપિયાની કાકડી અને 10 રૂપિયાની કેરી લઈ લીધી છે. મસ્ત તો અહીંયા મસ્ત બેસવા જેવું છે. ત્યાંથી અમે આવ્યા તો અહીંયા બેસીને હવે આપણે કાકડી અને કેરી ખાઈએ પછી નીકળીએ. મસ્ત મિત્રો અમે કેરી ખાઈ રહ્યા છીએ. ખાવી હોય તો એટલી આવજો. સરસ મજાની છે ને, મીઠી એકદમ મોળી, અમને ખાટી નહીં. મિત્રો આપણે બાઇક જોડે આવી ગયા છીએ પાર્કિંગમાં. આ પડી આપણી બાઇક અને હવે નીકળીએ અહીંથી બહારની સાઈડે. છે જો બધાને નાહવા માટે આ જોવા ખાલી વોટર પાર્ક છે ને જોરદાર. અત્યારે તો બંધ છે. અત્યારે તો બંધ જ છે ને. તો ગાઈઝ આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. બરાબર. મમ્મી કેવું લાગ્યું તને મંદિર? સારું, મજા આવી? મજા આવી. કેવા હતા? કેટલા 12 શિવલિંગ હતા ને અલગ અલગ? 12 જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ અને જે મેન મંદિર હતું ને આખું પેલા એક જ પથ્થરમાંથી બનાવ્યું. એક જ પથ્થરનું બનાવેલું અને શિવલિંગ હતું એકદમ બરફ જેવું ઠંડુ. અડીને આવીને દર્શન કર્યા. અડીને દર્શન કર્યા ને તો આમ બરફ જેવું હતું. હા, એટલે જમ્મુ કાશ્મીર માંથી લાવવામાં આવ્યું છે એટલે ત્યાં ઠંડ ગુજરાત છે પથ્થર. તો મિત્રો તમે અમારો વિડીયો જોજો પૂરો અને પછી તમે કોમેન્ટ મારજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરવાનું ભૂલતા ના. હા, તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય. બાય બાય. બાય બાય.